હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વાગ્યા છે બપોરના 1 અને હું અત્યારે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું છું. તો અત્યારે હું એમને ચક્કર મારવા નીકળ્યો હતો અને હવે હું જમવા બેસીશ. હજી મેં જમ્યું નથી, તો હવે જમીશ ને પછી ક્યાંક નીકળી બહાર. ચાલો અત્યારે હું ઘરે જાઉં છું. તો અત્યારે હું ઘરે આવી ગયો છું અને અત્યારે મારા મમ્મી બનાવે છે ઢોકળા. તો હવે જમવા હું બેસીશ. તો અત્યારે જમી લીધું છે અને હવે હું થોડી વાર આરામ કરીને પછી બ્લોગ બનાવીશ. હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો અત્યારે વાગ્યા છે બપોરના 4:30 અને હું આવી ગયો છું મારી સ્કૂલ ઉપર. તો આજે તમને દેખાડું કે મારી સ્કૂલ કેવી છે. તો અહીંયા ગેટની અંદર સૌથી સામે દેખાય છે મેન ઓફિસ સ્કૂલની. તો આ છે મારી સ્કૂલ, જેનું નામ છે શ્રી DHV પીઠિયા હાઈસ્કૂલ. તો આ છે મારા સ્કૂલની ઓફિસ અને અહીંયા છે સ્ટાફ રૂમ. અને હું જ્યારે અહીંયા 9માં ભણતો એ હું ક્લાસ તમને દેખાડું. તો આ છે 9મા ધોરણનો ક્લાસ. જ્યારે હું અહીંયા ભણતો ત્યારે હું 9મા ધોરણમાં અહીંયા સૌથી પહેલાં આવ્યો હતો અને એના પછી છે અહીંયા આ છે 10મા ધોરણનો ક્લાસ. તો અહીંયા મારા ક્લાસમાં લોક લાગેલ છે, નહીં તો હું અંદરનો ક્લાસ કેવો દેખાય છે હું તમને દેખાડું. તો અત્યારે બધી યાદો પાછી તાજી થાય છે. તો જ્યારે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના પ્રોગ્રામ કરવાના હોય ત્યારે અહીંયા થતા બધા પ્રોગ્રામ, અને હજી પણ અહીંયા જ થાય છે. તો અહીંયા બધી સાઈડ પ્લાસ્ટર ફાટી ગયું છે, જોઈ શકો છો. તડ પડી ગઈ છે ને બધી સાઈડ એમ થઈ ગયું છે, એટલા માટે રિનોવેશન થઈ રહ્યું છે. તો હવે નીચેનું મેં તમને દેખાડી દીધું છે કે કેવું છે, અને હવે હું તમને દેખાડું ફર્સ્ટ ફ્લોર. ફર્સ્ટ ફ્લોર પછી છે ટેરેસ, અને ટેરેસ ઉપર આ કામ ચાલી રહ્યું છે. જો તમને અવાજ સંભળાતો હોય તો ચાલો હવે હું ટેરેસ ઉપર જઈએ. તો હવે ઉપર જઈએ. તો અહીંયા છે ઉપર જવાની સીડી ટેરેસ ઉપર. ચાલો. તો અહીંયા કામ ચાલી રહ્યું છે ટાઇલ્સનું, અને અહીંયા ભૈયા કામ કરી રહ્યા છે. નમસ્તે ભૈયા.
રાવડી માતાજીનું મંદિર છે પાછળ, જ્યાં અમે વ્લોગ બનાવી ગયેલ છે, ન જોયો તો જોઈ લેજો. તો તમને જે પાછળની સાઈડ દેખાઈ રહ્યું છે, મેં ઝૂમ કરીને તમને દેખાડી દઈશ. તો શ્રી વેરાવળી ધામ કરંગિયા પરિવારનો સમાજ, લગ્ન પ્રસંગ બધું થઈ શકે છે અને બહુ મોટી જગ્યા છે. ચાલો હવે નીચે. તો અહીંયા આવીને આખી સ્કૂલની યાદ તાજા થઈ ગઈ છે. તો હજી એક વસ્તુ તમને દેખાડવાની રહી ગઈ છે. તો અમે જ્યારે ભણતા ત્યારે અહીંયા બેન્ચ ઉપર બેસતા અને અહીંયા અમારી બહુ યાદો જોડી ગઈ છે. તો મારા ઘણા બધા ફ્રેન્ડ્સ હતા, એની સાથે અમે અહીંયા બેસતા અને વાતું કરતા અને પછી આ ગ્રાઉન્ડમાં રમતા. તો અહીંયા ક્રિકેટ અમે બહુ રમી ગયેલ છે. જે મારા ફ્રેન્ડ્સ હશે એને ખ્યાલ આવી જશે કે કેવી મસ્તી કરતા અમે. તો જ્યારે અમે ક્રિકેટ રમતા ત્યારે અહીંયા અમે રાખતા વિકેટ અને અહીંયા બેટ્સમેન ઊભો હોય અને અહીંથી બેટિંગ કરતા અને આ બધા ફિલ્ડિંગ ભરતા. તો જ્યારે બી અમે રમતા ત્યારે બહુ મજા આવતી. તો પાછળ તમને જે ઝાડ દેખાઈ રહ્યું છે, આ આંબલીનું છે. તો આમાંથી જ્યારે આંબલી આવે તો ત્યારે અમે બહુ ખાતા. તો અહીંયા અત્યારે 9 અને 10 ધોરણ જ છે અને જ્યારે હું ભણતો હતો અહીંયા ત્યારે 9, 10, 11 ને 12 હતો. તો મેં 9, 10, 11 ને 12 અહીંયા કરી ગયેલ છે અને અત્યારે હવે 9 ને 10 બે જ રહ્યા છે. તો અત્યારે હું સ્કૂલની બહાર નીકળી ગયો છું. હે ગાઈસ, તો અત્યારે વાગ્યા છે રાતના 10:30 અને મેં જમી લીધું છે અને અત્યારે આ વ્લોગમાં આટલું રાખીએ. તો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.